મંદિરનું સંપૂર્ણપણે વેપારીકરણ થઈ ગયું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એના બંધારણમાં લખેલું છે કે આ પબ્લિક ટ્રસ્ટમાં પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના સંચાલક મંડળમાં હોવો જોઈએ. આજે સંચાલક મંડળમાં પ્રજાનો ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ નથી. માત્ર ને માત્ર 7 અધિકારીઓ દ્વારા આ સંચાલન કરવામાં આવે છે અને અધિકારીઓ મનસ્વીપણે નિર્ણયો કરી અને અંબાજી મંદિરનું વેપારીકરણ કરી રહ્યા છે. આજે 51 શક્તિપીઠમાં માતાજી રડી રહ્યા છે. માતાજીને કોઈ થાળ ધરાવવામાં આવતો નથી, રાજભોગ ધરાવવામાં આવતો નથી, શિણગાર કરવામાં આવતો નથી, સાંજ સવાર આરતી પણ થતી નથી. તો આવા માત્ર દેખાવો કરવાના, ફોટા પડાવવા અને ફતવાના આ સરકાર રોજે રોજ ફતવાના કાર્યક્રમો કરી રહી છે. આજે અંબાજી નગરના તમામ યાજ્ઞિક વિપ્રમંડળના ભૂદેવો એમને પડતી મુશ્કેલીઓના કારણે આજે ગુજરાત સરકારમાં અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગુજરાત સરકાર અમારી વ્યાજબી માગણી, અમારી સાચી રજૂઆતને ધ્યાને લે અને ઘટતું કરી અને બ્રાહ્મણોને ન્યાય આપે એવી તમામ ભૂદેવોની માગણી છે. નોંધણી કરવા માટે, પાવતી લેવા માટે પણ યાજ્ઞિક વિપ્રમંડળને હેરાન કરવામાં આવે છે. આ મંદિરનું સદંતર વેપારીકરણ સરકારે કરી નાખ્યું છે. અમારી લાગણી છે કે સરકાર મંદિરનું વેપારીકરણ અટકાવે. મંદિર એ માઈ ભક્તો માટે, ગરીબ અને તવંગર સૌનું આ માનું મંદિર છે. માટે માના મંદિરમાં ભેદભાવ ન હોવો જોઈએ અને માના મંદિરમાં એટલા મોટા ખોટા ખર્ચાઓ પાડવામાં આવે જેની અવારનવાર અમે આ ખર્ચાઓની વિગત પણ સરકારને આપી છે. તો સરકાર આજે અમે 9 મુદ્દાનું આવેદનપત્ર આપ્યું છે. અમારા આવેદનપત્રના 9 મુદ્દાઓમાં દેવસ્થાન ચેરમેન અને બનાસકાંઠાના કલેક્ટર શ્રી ખૂબ જ ગંભીરતાપૂર્વક આ મુદ્દાઓ પર ધ્યાન આપે અને વહીવટદારને સૂચના આપી અને અમારી માગણીઓનો સત્વરે અમને ઉકેલ મળે એવી રજૂઆત કરવા માટે આજે અમે અહીં આવ્યા હતા. આપના માધ્યમ દ્વારા જગતભરના લોકોને જણાવવા માંગુ છું કે અંબાજી દેવસ્થાન પબ્લિક ટ્રસ્ટ છે, એ વેપારીકરણનો અડ્ડો નથી. માટે સરકાર વેપારીકરણ અટકાવે અને લોકોની આસ્થા પ્રમાણે મંદિરનો વહીવટ ચલાવે. 51 શક્તિપીઠ બનાવ્યા, ખૂબ મોટા ખર્ચા કર્યા. 51 શક્તિપીઠમાં પૂજારીઓ પૂરતા નથી અને રેગ્યુલર એનો સમયસર 51 શક્તિપીઠમાં પૂજા થતી નથી, થાળ ધરાવવામાં આવતો નથી, વસ્ત્ર પરિધાન કરવા આવતા નથી. આ તો માનું અપમાન છે. તો તમારે 51 શક્તિપીઠ બનાવવાના જોઈએ. જો તમારી શક્તિ નથી, માના આસ્થા સાથે, ધર્મની આસ્થા સાથે ખિલવાડ થાય એવું સરકાર કરી રહી છે. માટે આપણા માધ્યમ દ્વારા આ સરકારને અને વહીવટદારને અને ચેરમેનશ્રીને ધ્યાન દોરો કે અમારી માગણીઓને સત્વરે ધ્યાન આપી અને ઝડપી ઉકેલ લાવે. આવું નહીં થાય તો શું કરશો? કારણ કે તમે અહીંયા રજૂઆત ગાંધીનગર સુધી કરવા આવ્યા છો. આગળ કોઈ રણનીતિ છે કે? અમે આજે બનાસકાંઠાથી, અંબાજી નગરથી 30 જણા રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અમે દેવસ્થાન મંત્રીને, અમારા પ્રભારી મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ટૂંક સમયમાં અમારા 9 મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે બ્રાહ્મણો ઉપવાસ કરશે, આંદોલન કરશે, રેલીઓ કાઢશે અને આ મુદ્દા ઉપર ધાર્મિકતાની ભાવનાને લઈ અને અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહીં. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.